તો અમે અને ઈશાનભાઈએ પ્લાન બનાવ્યો છે. હેપી બર્થડે ટુ યુ. આ બધું ભાઈ હમણાં આપણે અનબોક્સિંગ કરીએ. ચોપાલે ટ્રાય કર. હું આ ટ્રાય કરું ત્યાં સુધી. મેં મારા બર્થડેમાં તમને બહાર પાર્ટી આપી હતી, તો ઓબ્વિયસલી તમારે પણ મને આપવી પડશે. એન્ડ ટાઈમે યાદ આવી ગયું. ગાઈસ વાગી ગયા છે 11:30 અને કાલે છે નયનનો બર્થડે. તો અમે અને ઈશાનભાઈએ પ્લાન બનાવ્યો છે. ઈશાનભાઈ અત્યારે કેકનો ઓર્ડર આપી રહ્યા છે. તો અમે એવો પ્લાન બનાવ્યો છે કે નયનને ખબર ન હોય ને એવી રીતના કેક ઘરે લાવી, એના માટે થોડી ઘણી ગિફ્ટ પણ લીધી છે, એ પણ એને આપી દઈએ. કાંઈને તમે જુઓ આગળ કઈ રીતના અમારો પ્લાન છે અને કઈ રીતના અમારો પ્લાન રહેશે. હું કાશો તું પેલા ઈ કે થેન્ક યુ દીકા. હજી પણ બટા 1 મિનિટની વાર છે. એ હાલે કે હું નાનો છું. હા બધું હજુ 1 મિનિટની વાર છે. નાનો છું કે એટલે કઈ રીતનો પ્લાન છે એ મને જરીક કહો તો. આમ હુકો હુકો कुछ नहीं હુકો હુકો. हाँ हैप्पी बर्थडे विश करके सो जाने का હું કેવું રાત અત્યારે રાતના 12 વાગ્યા છે. આપણે ઈશાનભાઈના બર્થડેમાં અને શોભાના બર્થડેમાં કેટલી મહેનત કરતા હતા. આપણો બર્થડે એકદમ ભાઈ કોરે કોરો. કોનો પેલા લો શોભાન. થેન્ક યુ ભાઈ, મસ્ત મજાનું બર્થડે વિશ કરી નાખ્યું છે. અને ભાઈ યસ આમ જો કાંઈ હે આવું હુકો બર્થડે હો. આમ જો એક એમાં શું હોય લે? એક અમારા રામભાઈ અહીંયા બીચ્યા કરો. રામભાઈ આવ્યો હેપી બર્થડે કરવા સૌથી પહેલા. હેપી બર્થડે તો કરો પપ્પાને. हैप्पी बर्थडे के पापा ने થઈ ગયું પપ્પાનું હેપી બર્થડે ભાઈ. તો ભાઈ કંઈક આવી રીતના મસ્ત આગા જામ જેવો રાતના 12 વાગ્યાનો બર્થડે રહ્યો છે આપણો. જોરદાર. હવે આવતાકાલે છે ને બધી બાકા જીકી બોલાવવાની છે. હવે કેવી બોલે નહીં તો ભાઈ તમે જોવો ખાલી. પણ એ આપણે કેક કાપીને બોલ કાપીને બોલાવે. આજે જોયું ભાઈ એમને હાદો તો રાખે જ નહીં. અમારે ભાઈ કલાકારો છે આ બધા ભાઈ. શીખી જા હવે ઈશાનભાઈ ને બધા. ચાલો ન્યા છે હોલમાં છે. લે હાલે હાલો ભાઈ હોલમાં જઈ અને ભાઈ મસ્ત મજાનો ભાઈ બર્થડે સેલિબ્રેશન કરીએ. ઓ માય ગોડ ભાઈ એટલા બધા ગિફ્ટ સાથે ભાઈ મસ્ત મજાની આપણી કેક. આ શું છે ઈશાન? આ ચીઝ કેક. ઓ માય ગોડ આ વખતે ભાઈ કંઈક નવીન આવ્યું છે હો બધું. જોરદાર જબરદસ્ત. શું વાત છે ભાઈ. ચાલો બેસી જઈએ અને ભાઈ મસ્ત મજાનો બર્થડે સેલિબ્રેશન કરી નાખીએ. શોભા બોલ છે કંઈક. તો ગાઈસ આ રીતના અમારો પ્લાન હતો, મારો ને ઈશાનભાઈનો, જે તમને મેં આગળ કીધેલું જ છે પહેલા. લે હાલે ઠીક તમે શૂટ કરી નાખ્યું છે. કલાકાર તો છે ભાઈ. અને આને જો આમ ઊંધું ન પકડે આમ ન આ પકડે. ગમે એ પકડી અવાજ આવે ને. અને કેવો લાગ્યો અમારો પ્લાન? યસ એક નંબર હતો. તો ગાઈસ ફાઇનલી અમે બેસી ગયા છીએ મારો બર્થડે ઉજવવા માટે. મને કાંઈ જ આવી ઉમ્મીદ હતી નહીં, કારણ કે એમાં શું થયું, મેં 11:15 સમથિંગ મેં જોયું કે આ બધા શું કરે છે. મેં એકવાર રૂમની બહાર આવીને પણ ભાઈ કાંઈ એટલે કાંઈ જ નહીં હો. સિરિયસલી 1% કાંઈ નહીં. પછી રામભાઈને નહોતા છોડાવતા ને ત્યારે મને થોડુંક લાગતું હતું કે ભાઈ થોડું ઘણું હશે. પણ પછી તો કંઈક 11:50 જેવું થયું ને તો શોભા કે હાલ રામભાઈ હુવા. પછી તો મેં કીધું ઠીક કાંઈ નથી. અને પછી તમે જોયું એ પ્રમાણે મેં 12 વાગે કેમેરો શરૂ કરી જ દીધો હતો, કારણ કે કાંઈ કહેવાય નહીં ભાઈ, હુમલો ગમે ત્યાંથી ક્યારે થઈ જાય સમજો છો તમે. અને ભાઈ સિરિયસલી કંઈક આવી રીતના આયોજન જોઈને ભાઈ હું બહુ જ ખુશ થયો છું. અમારા મમ્મીને મજા નહોતી, મમ્મી ઉઠી ગઈ. બોલો દીકા ઉભો રહ્યો. એટલે ભાઈ હવે ચાલો મસ્ત આપણે બર્થડે ઉજવીએ, કેક બેક કાપીએ, બધાને ખવડાવીએ અને તમે પણ મસ્ત કન્ટિન્યુ બન્યા રહ્યો, કારણ કે ભાઈ બહુ બધા ગિફ્ટ્સ પણ આવ્યા છે. ગિફ્ટ્સમાં શું શું નીકળે છે એ પણ મારે તમને બતાવવું છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર કેકમાં ધ્યાન છે. મેં કાપેલું ખબર તો છે ભાઈ મારે ભાઈઓ. એને આપો. હાલે 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 એને આપો. બોલ બટકું ભર. બસ કેવું છે? એમ તો જો ફાવ છે. હાલે આખું ખાઈ જા. હા એને પેલા આખું મોટું કર્યું. હા પણ હું ખાઈ લઉં. વાડીલાલની કેક આવે એક નંબર. આઈસ્ક્રીમ કેક. આ તે ખાધું? તારે પપ્પાને નથી ખવડાવવાનું? પપ્પાને ખવડાવો. હાલે પપ્પા પહેલા હાલ્યો દીકરી પપ્પાને ખવડાવો. પપ્પાને હો. અરે વાહ. કોનો બર્થડે છે ભાઈ? પપ્પા. એલા ભાઈ મારો છે. પપ્પાનો.
આમ નહીં મેળ આવે. ચાકુ મૂકી દો, લાવો. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાનું આયોજન, ભાઈ હું બોલવાનું શરૂ કરું ને રામભાઈ શરૂ કરી દે એવું થાય છે. આવી રીતના કંઈક મસ્ત મજાનું આયોજન કર્યું છે અને ભાઈ મસ્ત 3 ગિફ્ટ આવ્યા છે. એ ગિફ્ટ ભાઈ હમણાં ખોલીશું, તમે થોડીક વાર સબર રાખો. બાકી અહીંયા મેકબુક પણ મૂક્યું છે. રામ ઊભો રહે નહીં 2 મિનિટ યાર. હાલે. અને ગાઈઝ અહીંયા મેકબુક પણ મૂક્યું છે. એ પણ આપણા ફેમિલીએ ગિફ્ટ જ આપ્યું છે. પણ આ બધું ભાઈ હમણાં આપણે અનબોક્સિંગ કરીએ, તમને બતાવું શું શું છે ગિફ્ટ્સમાં બધું જ. અને ભાઈ સૌથી પહેલાં તો હું કહેવા માંગુ છું કે આજે પપ્પાના દાદા ઘરે નથી, નકર એમની સાથે પણ ખૂબ મજા આવત. પપ્પા રોકાશે 2 દિવસ ગામડે, કારણ કે ભાઈ કાલે સન્ડે, મતલબ કે આજે અત્યારે સન્ડે નડી ગયો છે અને બેંકનું કંઈક કામ છે જે મંડે પતવાનું છે. તો પપ્પા આવશે ટ્યુઝડેના અને દાદા તો ઓલરેડી બેસી ગયા છે. દાદા સવારમાં આવી જશે. બાકી ભાઈ સિરિયસલી ઈશાનભાઈ થેન્ક યુ સો મચ, અને શોભાને પણ થેન્ક યુ સો મચ. મમ્મીને પણ બહુ બધું થેન્ક યુ. તો ભાઈ આવી રીતના સિરિયસલી બહુ જ મસ્ત મજા આવી ગઈ. અને ભાઈ નહોતું મેં ધાર્યું કે આવું બધું મસ્ત આયોજન કર્યું હશે, પણ કર્યું છે એટલે થોડીક વધારે મને મજા આવી. અને ગાઈઝ ઈશાને અને શોભાએ કંઈક આવી રીતના મસ્ત મજાની કંઈક યુનિક કેક મંગાવી છે. મતલબ આ ચીઝ કેક છે જે ડબ્બીની અંદર આવે. જોવો છો ભાઈ રામભાઈના લખણ. આલે દીકો આ ટ્રાય કરતો કેવી છે. ચીઝ કેક છે લે નહીં. ભાઈ રામભાઈ તો નથી ખાવા માંગતો, હું ચાખી જાઉં. ચીઝ કેક વિથ બેરી, શું કહેવાય? બ્લુબેરી. હા બ્લુબેરી. ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત છે ટેસ્ટ. શોભા લે ટ્રાય કર. હું આ ટ્રાય કરું ત્યાં સુધીમાં ચોકલેટ ચીઝ કેક. રામભાઈ નીચેથી કેક ઉપાડી. આ બાજુ વે હા તો કાક ભાઈ અલગ જ છે. ડબલ ચોકલેટ કેક. મમ્મી હાલે. રામભાઈ નથી દેવાની, ચોકલેટ છે. એકવાર તો ખા. ઓલી તું ચોકલેટ ખા ને ઈ છે દીકુ. નહીં સારું ભાઈ, રામભાઈ નથી ટેસ્ટ કરતા. કોઈ વાંધો નહીં, મૂકી દઈએ પાછી. આપણી ક્લિપમાં ભાઈ થોડોક ચેન્જીસ છે. આ બધા ગિફ્ટ્સ આપણે ખોલીશું આવતીકાલે, જેથી કરીને તમે છે ને ભાઈ કાલનો આખો દિવસ માણો. મતલબ કે આ ગિફ્ટ્સ ખુલશે વ્લોગના એકદમ એન્ડમાં. અને શું ગિફ્ટમાં નીકળે છે ઈશાનભાઈ જોજો. રાપચીક લાવ્યા છો કે રાપચીક. પરચેસ રાપચીક કર્યું છે ને, નગર પાછા મને ગાડું દે. કોઈ ન દે. ખાલી ખોખા નથી ને? ખાલી ખોખા થોડા કેમ દેવાય. મમ્મી? ખાલી તો ખોખા વાંધો દેવાય. નહીં. હા તો ભાઈ હવે આ બધી આવી રીતના છે, બધાને સમેટીએ અને મૂકી દઈએ. અને ભાઈ મળીએ આવતીકાલે. આવજો. બાય, ગુડ નાઇટ, ટેક કેર. હુઈ જાજો. મને નિંદર નહીં આવે પણ તમે હુઈ જાજો. હા, એને તો નીંદર આવે. યસ, અમે નો અત્યારે જાણ જાશું ઓબ્વિયસલી. જોયું? ચાલો નાઇટ આઉટ કરી આવીએ. મારા ધર્મપત્ની તમને કંઈક કહેવા માંગે છે. મને એટલે આપ તમને નહીં, ઈશાનને કહેવા માંગે છે. બોલો તો જરીક. એને મને પૂછ્યું ઈશાનભાઈ, સાંભળીશું. એને મને પૂછ્યું કેટલા 11:30 વાગે કે આજનો કે પ્લાન શું છે એ કે. મેં કીધું શું શેનો પ્લાન? કે કેક બેક નો. મેં કીધું કાંઈ કેક બેક લાવવા નથી. મેં કીધું કાંઈ પ્લાન નથી. મેં કીધું કે કેક નથી લાવવાનું. મેં કીધું નહીં. તે હા ઓડુક મોટું. ભાઈ સિરિયસલી ઈશાનના બર્થડેમાં ને શોભાના બર્થડેમાં આપણે કેટલી મહેનત કરતા, તમે જોયું કે નહીં બધાના સેલિબ્રેશન. હવે આપણને આવી રીતના મોઢા ઉપર ના પાડી દે પછી તો આપણા ઘરને નો મરી અમે જાય. સામેથી કે હા અમારો પ્લાન છે એમ. એટલે કહેવાય તો કરી ને થોડું ઘણું એમ હિન્ટય ન દે હો પાછા. હૈદ બરા ભાઈ ઊંડા નીકળ્યા. આવો નતો ધાર્યા તમને અમે. એ તો શું કહેવાય, તો તમને અમે તમને બધું કહી દઈએ, તમને બધી ખબર પડી જાય. સાચી વાત છે. તો ભાઈ સિરિયસલી બહુ જ એટલે બહુ જ શું કહેતા હતા તમે, બોલો. કાંઈ નહીં, તો એ કાંઈ કહેવાનું ન હોય બધું. ઓકે તો ગાઈ સિરિયસલી બહુ જ મસ્ત રીતે ભાઈ સેલિબ્રેટ કર્યો છે અમારો બર્થડે. અને નહોતું ધાર્યું. આગળ ભાઈ કીધું પ્રોડ હવે મારી પાસે શબ્દો નથી કંઈ કહેવાના. રાતના વાગી ગયા છે 12:30 અને ભાઈ ઈશાનભાઈ કહે છે સીટ બેલ્ટ પહેલો તો ઓલું ટુંગ ટુંગ થતું બંધ થઈ જાય. ઈશાનભાઈ કહે છે કે ભાઈ મેં મારા બર્થડેમાં તમને બહાર પાર્ટી આપી હતી, તો ઓબ્વિયસલી તમારે પણ મને આપવી પડશે. તો અત્યારે ભાઈ હું ને ઈશાનભાઈ નીકળી ગયા છીએ બહાર જવા માટે. શોભા તો કંઈ આવી શકે એમ છે નહીં, કારણ કે રામભાઈ હજી જાગે છે, એને સુડાવવો પડશે ને. અને ભાઈ જો એને લઈને બહાર નીકળીશું ને તો હવે કેટલા વાગશે ને કાંઈ નક્કી જ નથી. અને યસ એટલા માટે ઈશાનભાઈએ ફોન કર્યો છે કે અમારા બધા ફ્રેન્ડ્સ ભેગા થઈએ અને ભાઈ મસ્ત મજાની નાઇટ આઉટ કરીએ. નાઇટ આઉટ જેવું જ થઈ જશે, અડધી રાત તો થઈ જ જશે લગભગ ઘરે પહોંચતા. તો ફટાફટ જઈએ, બધા ફ્રેન્ડ્સને મળીએ અને એમની સાથે પણ મસ્ત મજાનો બર્થડે ઉજવીએ. અત્યારે અમે ચડી ગયા છીએ વરાછાવાળો રોડ અને ભાઈ પહોંચી ગયા છીએ દીપકમલ મોલ પર. ભાઈ ઈશાનભાઈને ને પ્રિન્સભાઈ, યસ પ્રિન્સ આવી રહ્યો છે. મેકડીમાં ખાવું છે અત્યારે, બોલો. તો ભાઈ આપણી પાસે કોઈ બીજો ઓપ્શન જ નહોતો અને ભાઈ ઢુકડું પણ આ જ પડતું હતું. તો મેં કીધું ચાલો જતા આવીએ મસ્ત મજાના મેકડીમાં અને ભાઈ મસ્ત બર્ગર દાબીએ. અત્યારે અમે આવી ગયા છીએ અંદર અને મારે ઈશાનભાઈ અત્યારે જોઈ રહ્યા છે કે શું મંગાવવું છે.
અને હજુ ભાઈ પ્રિન્સભાઈ અહીંયા પહોંચ્યા નથી. પ્રિન્સભાઈ પહોંચે ત્યાં સુધીમાં ભાઈ ઓર્ડર અમે આપી દઈએ. ફાઇનલી આપણો ઓર્ડર પણ આવી ગયો છે અને સાથે સાથે અમારા પ્રિન્સભાઈ પણ આવી ગયા છે. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનો ચાકાજામ જે ઓર્ડર રહેવાનો છે. અને અત્યારે અમે ક્યાં બેઠા છીએ ખબર? ભાઈ જે મેકડોનલ્ડ્સમાં બર્થડે પાર્ટીવાળો એરિયા આવે ને, જ્યાં એ લોકોને મતલબ સ્પેશિયલ એ લોકોને જ બેવા દે, ત્યાં આપણે બેઠા છીએ. આપણે એકલા જ છીએ, જો બતાવો આખી રૂમમાં, બીજું કોઈ નથી. જો ભાઈ ખાલી ખમ બર્થડે બધું હે કે તો શું કે વાર છે હવે શરૂ કરવું છે કે નહીં છે ને ભાઈ? એક ફ્રેન્ચ ફ્રાય ઘટે એવું નથી લાગતું? હા ઓલું લઈ તો બિલ જા તો કહેતો સરી કે ને ભાઈ આ તો ઓર્ડર ઓછો આપ્યો, આમ થોડું હાલ છે કાંઈ. એટલે હશે જ ને એ તો જાણીએ ને કે નહીં. કિશનભાઈ જાય છે ભાઈ. 2 બર્ગર આપ્યા ને એક પફ યસ, એક પફ આરે ફ્રેન્ચ ફ્રાઈઝ કીધી હતી ને, બીજા 2 શું નહીં નથી ઘટતી. 2 બર્ગર આરે એક હતી અને એક પફ આરે એક હતી. બર્ગર એક જ. હા ભાઈ બરોબર જ એ એન્ડ ટાઈમે યાદ આવી ગયું. મસ્ત મજાનું ભાઈ ખાઈ લીધું છે ને અત્યારે એકવાર હું તમને બતાવી દઉં આપણી બીસ્ટ ચાકા જામ જેવી લાગે છે કે નહીં. તો ઈશાનભાઈ હવે શું પ્લાન છે? હવે ધીમે ધીમે ઘરે જ આવવાનું. એમ આખું ઘેરાય છે? પ્રિન્સભાઈ તમારે હા ઘરે જઈએ હવે. હુઈ જાવ બાકી રાત પછી કે રેખડા ન કરાય. અમારે હવે છોકરાઓ બગડી જાય છે. કિશનભાઈ લઈ છે મસ્ત મજાનો સ્નેપ ગાડીનો, સ્નેપને લઈને પછી નીકળ્યા ભાઈ ઘર સાઈડ. રાતના વાગી ગયા છે 2:15 અને ભાઈ અત્યારે હું ને ઈશાન જઈ રહ્યા છીએ ઘરે. ભાઈ અત્યાર સુધી બધા મસ્ત બેઠા હતા આપણે રિંગ રોડ ઉપર મોમાઈ ચાનો ગલ્લો છે ને ત્યાં. ભાઈ પ્રિન્સ કે ત્યાંની ચા એક નંબર આવે. તો મેં કીધું ભાઈ હજી ખાધું છે, થોડીક વાર બેહવું પડશે. એટલા માટે ભાઈ પછી અહીંયા અડધી પોણી કલાક જેવું બેઠા અને પછી બધા અમે પડ્યા છૂટા. અમે નીકળી ગયા ઘર સાઈડ, પ્રિન્સ નીકળી ગયો એમના ઘર સાઈડ. તો ચાલો ફટાફટ હવે પહોંચી જઈએ ઘરે. અને ભાઈ ઘરે તો જો કે બધા સુઈ જ ગયા હશે, તો આપણે પણ મસ્ત મજાના ભાઈ બોદડા ઓઢીને હુઈ જઈએ. બાકી ભાઈ નાઇટ આઉટ થઈ ગયું મસ્ત મજાનું, મજા આવી ગઈ. ઘણા સમય પછી હું ને ઈશાનભાઈ નીકળ્યા આવી રીતના. નહીં ઈશાન? બહુ ઝાઝો સમય થઈ ગયો. નકર બંને ભાઈ સાથે ન હોય, કાંઈક તો ઈશાન નાઇટ આઉટ કરીને આવે અને મેં તો જો કે બંધ જ કરી દીધું છે બધું. એટલે ભાઈ આપણે તો હાવ ઓછું કરી નાખ્યું છે. કહેવાય ને કે આ લગભગ એકાદ વર્ષે કાં તો કોકના બર્થડે ઉપર અમે જે નાઇટમાં જઈએ ને બહાર એ જ બસ, બાકી તો ક્યારેય નહીં. એ મારા કલેજાઓ પહોંચી ગયા છીએ ઓ શાંતિથી ઘરે. તો ચાલો બધાને ભાઈ ગુડ નાઇટ.